મમ્મીનું શું કામ હોય? કાકી એ કોણે કાઢ નાખ્યું? મમ્મીએ કાઢ નાખ્યું. મમ્મી તો હજી તને અડાઈ નથી. ચલો ચલો આવી જાવ. પહેરવું તું તારે? હે નહોતું પહેરવું? હાલો હાલો ઉભા થાવ. અનેરીએ છે ને ભાઈ નાઈ કરી લીધી હોય અને અત્યારે ભાઈ નાસ્તામાં છે મિક્સ કઠોળ અને સાથે ચા. બેસી જાઓ. હા તારી ચમચી લઈ લે. વ્હાઈટ કપડાં પહેર્યા છે ને કઠોળ ખાવા બેઠી. અનેરી છે ને અત્યારે એના મામાના ઘરે જાય છે પણ ત્યાં ગયા પહેલા ભગવાનના દર્શન કરવા જરૂરી છે. જો એ ત્યાં પગે લાગશે. હા ગાડી આવી ને એટલે નહોતું લાગી. હવે લાગી લેશે. એ ગાડી વહી ગઈ. હા બસ બસ બેટા ભગવાનને આશીર્વાદ આપી દીધા. ટાટા. હા ભગવાનને ભાઈ પગે લાગીને જ ઘરની બહાર નીકળવું. હાલો ટાટા. આજે છે ભાઈ સ્કૂલમાં રજા એટલે હેતાન છે ને સવારથી ઉઠીને ઓફિસે વિયેવો હતો. હાલમાં 1:30 વાગ્યા છે. ઓફિસે એને એટલી મજા આવે ને તમે બહાર જવા દો. હેતાંશની પાસે 2 ઓપ્શન હોય. એક કન્ટિન્યુ ભણવા જવાનું રોજ અને એક આવે ઓફિસ જવાનું. તો ભાઈ તું 2 માંથી કયા ઓપ્શન સિલેક્ટ કર્યો? ઓફિસે. ભણવા નહીં જવાનું તો અત્યારે ચોપડા હારે મથે છે. અચ્છા હા આ લોકો સ્કૂલમાં છે ને નોટબુકના નામ નહીં 1 નંબર 2 નંબર 5 નંબર 3 નંબર એવી રીતના બુકના નામ હોય. હવે 5 નંબરની બુક એટલે એક્ઝામ્પલ તરીકે હિન્દીની બુક એવી રીતના. તો જો 1 નંબરની ગુજરાતી, 2 નંબરની ગણિત, 3 નંબરની ઇંગ્લિશ, પછી 4 નંબરની હિન્દી, પછી 5 નંબરની એક્સ્ટ્રા. એટલે ખબર નહીં આવું એને કયા થિંકિંગ થી વિચાર્યું. બાકી તો અમારી વખતે એવું જ કહેતા કે ગણિતની બુક કાઢો. આ લોકોને આવું મને ખબર છે હિન્દી એ આ બધાને નંબર ઉપર જ ચાલે. આ લોકો હિન્દીમાં છે ને અહીંયા 1 લખેલો છે અને આમાં તો હા હા હિન્દી જ હોય ને તો બાર એવું છે. તો ગાઈસ તો અત્યારે જમવામાં છે ને બટેકાનું શાક, રોટલી ને કેરીનો રસ છે અને ઓલા બાજુ છાશ બનાવવા માટે ભાઈ પડાપડી થઈ છે. બધા કેક મારે બનાવી પણ છેલ્લે એ નીચે રખાય. જમીનમાં રાખીને કરાય ને ઊંચો ન કરાય. હા હવે ફેરવાય બસ. હવે બહાર ન કટે. અને મમ્મી તમે બોગડી પકડી રાખો બસ. હા ધીમે ધીમે તું ચા શીખી જા. રોટલા ભાઈ અનેરી છે ને જો અત્યારે ઉઠી છે ને ઉઠીને પેલા હું બોલી હું જોતું છે હું પીવું છે હે શરમાઈ ગઈ તમને જોઈને. શું પીવું છે બોલતો હવે. ના પડે ભાઈ. તો અત્યારે અમે છે ને કરમનાથ મંદિરે જઈએ છીએ. હેતાંશ છે આજ અમારી સાથે. હેતાંશ કયા મંદિરે જવું છે? એક કોઈ મંદિરે નથી જવું ભાઈ પણ તોય એને લઈ જઈએ છીએ. ત્યાં મજા કરવાની છે થોડીક વારમાં. પછી દર્શન કરીને પાછા પછી છે ને એક શ્રીમતમાં જવાનું છે. આજે સવારે એક ઓપનિંગમાં જઈએ ને એક બીજી જગ્યાએ જઈએ. આજનો દિવસ થોડોક પેક જેવો છે. ઉદ્ઘાટન એટલે ઉદ્ઘાટન નું ઇંગ્લિશ ઓપનિંગ. આ ઉઠીને જો તરત જ બિહાર દીધી. રેડી ને જાવું છે ને? કોઈ પણ છોકરાઓને બહાર લઈ જઈએ ને રમકડા સાથે હોય પણ ઓછા રમે. આ તો ફૂલ રમે. હાચવે ઈ એનો બસો ગાડી આટું ટાઈમ પાસ કરવા મંગાવી ઈ કોલોમાં કૃપા માસી કરે કે ને તો એકને વસ્તુ હતી મમ્મી કે કાલે લઈ દઈશ તને મંગાવી છે. કોની માટે? મારી આટું 2 આવે. એક મારી? નહીં 2 મારી દેવા દો. અને એની લાપીને તમે તોડી નાખશો. ભરોસો ન કરો તમે લાપીને. બોલો ભાઈ કે ભરોસો ન કરો. કાઈ વાંધો નહીં. જો મેં એક વસ્તુ મંગાવી છે. એલોનો જમ્પિંગ જપાક આવે કે નહીં આમે મેળામાં એવો આખું બજેટ નથી તમારું. બજેટ નથી તમારું. ઈ જમ્પિંગ જપાક ની બાજુમાં એક ચોકલેટ હોય ને ઈ મંગાવી છે. ચોકલેટ નું તો હોય. અમુક વસ્તુના બજેટ થઈ જાય પણ જગ્યાના હિસાબે આપણે મગાવી ન થાય. બાકી જમ્પિંગ જપાક મગાવી ન લેવી કૂદકા મારવી ઘરે જ તે. અને આને પછી એકવાર ચડવાય ન દેવી ઉપર. અને ભાઈ સુરતમાં છે ને હવે વરસાદ વહી ગયો હોય ને એવું લાગે. આમાં આમ જો વાદળ ઓછા તડકો તઈ આવશે પણ અત્યારે તડકો ફૂલ નીકળો છે. ટ્રાફિક થોડુંક હોય અમારે. શું થયું હું? હા હું જોઈ ગઈ કઈક નવું જોઈ ગઈ. બોલે છે પણ સમજાતું નથી. સ્પ્રે એટલે ચલો સ્પ્રે જોઈ ગઈ. ભાઈ હવે છે ને હેતાંશ નો બર્થડે આવે છે
એટલે અત્યારે પ્લાનિંગ કરીએ છીએ કે એને હું ગિફ્ટમાં શું આપું. ઘણા બધા ઓપ્શન છે. હું 5 ઓપ્શન હેતાંશને આપું છું, 5 ઓપ્શન હેતાંશ મને આપશે. ઓકે, પહેલા તમે આપો. હું આપું. હા. ચાલો, હું પહેલો ઓપ્શન તારે જે તને ગિફ્ટ આપવાનું તારે જે ગમે નહીં તારે મને કહેવાનું. એક ટી-શર્ટ આપીશ. હું આપે કહું. તારે મને નથી આપવાનું, હું તને હું આપું. તારે હું જોતું બર્થડે બી તારે કહેવાનું. હું મારો બર્થડે પર વસ્તુ આપી તમને કેક લઈને આવું. બર્થડે આપી દો. બીજું હું હેતાંશને એવું વિચારું છું કે એક એને પાર્લેજી બિસ્કિટ જે પ્રખ્યાત છે એવું જ વર્ષોથી. થાય જોવાને તમારે. અડાની હજી બહુ વાર છે મારી. તો તારે જોઈ શું કે જોતું મમ્મી તમારા પર ગુસ્સો કરશે. પણ તારે જોઈ શું ઈ તો કે પેન્સિલ નું બોક્સ. કીટ આવે ખબર? વોટર કલર નો બધું આવી. હા 10 રૂપિયા વાળી ઈ હાલ છે. એટલે પણ એટલા નહીં જ આવે, 20 રૂપિયા ની આવે. જો એમ્બ્યુલન્સ આવી બાજુમાં. જો એમ્બ્યુલન્સ. ઓ આને નથી ખબર. બીટવેલ ઘટે છે. તો બીટવેલી દવા આપું તને બર્થડે માં. આપી દીધું મને. તો ફાઇનલી કરમનાથ મહાદેવમાં ભાઈ એન્ટ્રી લઈએ છીએ. બે બાજુ ભાઈ શેરડીના રસ વાળા મળી જાય. આ બાજુ છે ને બેળ વાળા મળી જાય કોલેજિયન. હસી પડી ભાઈ, હસી પડી. અત્યારે છે ને જો આ ઉપરથી પડ્યું. શું પડ્યું? અરે તે છે ને. અચ્છા, આ ફળ પડ્યું આખું ફૂટી જ ગયું. અરે શંકર ભગવાન જ છે ને. અચ્છા, બિલ્લા છે. આ પાકી ગયું. આવું મોટું બિલ્લું મેં પહેલી વાર જોયું. બાકી અમારી સોસાયટીમાં પણ નાના બિલ્લા આવે. બિલ્લું પડ્યું હેતાંશ જો અહીંયાથી આ ઉપર આ દેખાય ને, તો ગાઈસ હું ઝૂમ કરીને બતાવું તમને. જો આ બિલ્લા હતા ને પડ્યા. હા, લાઈવ પડ્યું. આપણી 4 વ્હીલ સેજ હાટું રહી ગઈ. એક જ પડ્યું. ચલો, જો મારે 12મું ધોરણ હોય ને, 11મું ને એમાંય સાયન્સ હોય ને, હું તો બહાર જ ન નીકળું. હા નીકળે. ચલો કે સાયન્સ લીધું 11મું ને બહાર આટા મારે. મને મેં કીધું એકવાર આવું સારી કે હા મારે હોય તો હું જ ના પાડું હો. પણ રાડે લઈને આવ્યો. સાયન્સ વાળા ને ભાઈ જિંદગી જીવી લેવાની, ફરી લેવાનું. તાપી નદી જોવો, બતાવું તમને. ચાલો જઈએ. આજ કેમ એટલો બધો ટ્રાફિક છે મંદિરમાં? અચ્છા, કેમ કે આ બધું 2 વ્હીલ નું પાર્કિંગ ફૂલ છે, 4 વ્હીલ પાર્કિંગ ખાલી. ભૂ હાલો પેલા ભૂ બતાવી દો તને. ગઈ ઓલી બાજુ તાપી નદી છે. એટલું બધું ગમે ભૂ કે ચોમાસામાં છે ને તાપી નદી બહુ જ આમ ક્લીન થઈ જાય. ઉપર ઓલું લીલું ઘાસ ન હોય, નીચે નથી જવા દેતા. અહીંયા બીજા મંદિરે જવું પડે. પેલા કેવાય ને હા રામજી મંદિરે, બીજા 2-3 મંદિરે નીચે જવા દઈશ. કેમ હાલે ભૂ ભૂ હું થયું? જો ચાલો ભૂ કહેવાય. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ક્યાંથી તમે? કઈ બાજુ રહેવાનું? અચ્છા એવું છે. તો તમે અહીંયા રહ્યો કે ન્યા? અચ્છા એવું છે. અચ્છા, અને આમ વિધિબેન ને હમણાં જ ગયા રાખડીની શોપિંગ કરવા. ગાઈસ શ્રાવણ મહિનામાં છે ને અહીંયા બહુ ભક્તો આવે ને એટલે આ રેલિંગ લગાવી દે. પછી રેલિંગ હોય નહીં. આ વખતે લગાવી દીધી. આમ ટ્રાફિક નું મેનેજમેન્ટ થઈ જાય. ગાઈસ જો ચપ્પલ આમાં જ ખોવાઈ જાય ને તો આપણે ChatGPT માં જ ગોતી લેશું. હા, જૂનો ફોટો નાખીને કહેવાનું કામ મારા ચપ્પલ કયા છે. તને ખબર છે આ વિડીયો વાયરલ છે? તું 11મું સાયન્સમાં છો ને એટલે. હા, અત્યારે છે ને આરતી શરૂ છે. અમે આરતીના સમયે જ આવ્યા. મંદિરના પરિષદમાં ભાઈ ઘણા ભક્તો છે. એને બે બાજુ હાલે. મંદિરના પરિષદમાંથી છે ને તાપી નદી દેખાય. અત્યારે જસ્ટ આરતી પૈતી એટલે જો બધા આવ્યા. ચાલો તાપી નદી જોઈ લે. તું શું છે ભૂ? તો તું કોની યારે આવી? એવું છે? યાદી આપજે. અનેરી બસ આવે 2 મિનિટમાં. દર્શન કરવા માટે જ ગઈ છે. અનેરી યારે અનેરી મમ્મી આવે. ભાઈ આપણા વ્લોગ જોવે છે. મમ્મી ખાસ કરીને આપણા વ્લોગ જોવે છે. કેવા આવી? આવો. કેમ છે ભાઈ મહાદેવ? છોકરાઓને લઈને આવ્યા હે? આ સારું, રજાઓનો સારો ઉપયોગ કર્યો બધાએ. હાલો એક અનેરી ઊભી રહી જાવ, બધા ફોટો પડાવી લેવો. હા ઊભી રહે તું. અહીંયા હું અહીંયા ઊભો છું. હાલો હારે ઊભો છું. એક ફોટોગ્રાફી થઈ જાય ભાઈ. કોઈ ફાઇનલી છે ને સપના આવી, પણ આમાં એને ગોતવી પડે. કેમ છો? કેમ ક્યાં વગાડ્યું? 2 વ્હીલમાં? અરે નજીકમાં જ થયું પાછું. હાલો જો સપના આવી ગઈ ભાઈ. ચાલો હવે જશું સીધા ઘરે. અને ત્યાર પછી હું ઓફિસે વહી જાય ને ત્યાર પછી સાંજે શ્રીમતમાં જવાનું છે. તો શ્રીમતમાં અમારે કલાક પછી જ નીકળવાનું છે. પણ આજે છે ને સન્ડે છે ને એટલે બહુ બધું ટ્રાફિક હોય ટોપ ઉપર. એટલે શું કહેવાય કે ત્યાં રહ્યો ત્યાં. બાકી આજે અહીંયા આવવું પડે એમ હતું. ગાડીમાં કેમ? અહીંયા કે ને
અરે એમ કે ને ભાઈ મંદિરમાં છેલ્લે છે ને ચબૂતરો છે. આ મંદિરમાં આવીને જ અમને ખબર પડી કે ઝાડના થડમાં લોટ ને એવું ન નખાય, કીડિયાળું ન પુરાય. કીડી છે ને લોટ પૈતા પછી ઝાડના મૂળ ને એવું ખાઈ જાય એટલે ઝાડ સુકાઈ જાય. એટલે પુણ્ય કરવા જ આવીને આપણે થોડુંક પાપ કરી લેવી. એટલે ત્યાર પછીથી ઝાડના છોડમાં અમે મૂકતા નથી, ભલે બધા મૂકતા હોય પણ ન મુકાય. એ ડીપ રિસર્ચ પછી અહીંયા આ મંદિરથી અમને આઈડિયા આવ્યો હતો. એટલે એની અમુક જગ્યા હોય ત્યાં કરાય, ઘાસમાં ને એમાં બધામાં ચાલે ચબૂતરો. એવી જગ્યાએ કીડિયાતરું પણ અમુક જગ્યાએ ન કરાય. ઝલક ને છે ને 4 વ્હીલમાં ગમે નહીં, પણ આ પેલી સીટ ઉપર બેન કઈ થયું કે મજા આવી ને? હા ચાલે, તારે ઉભો રહે, તારી માટે દરવાજો ખોલ દઉં. ખુલતો નથી પણ ખોલ દઉં. ચાલો લઈ તને ખોલ દઉં. હાલ આ બાજુ બે જાવ અમે ત્યાં ઓલી બાજુ બેસી જાવી. તમે ઓલા સબસ્ક્રાઇબર યાર ફોટા પડાવતા હતા ને, તો છોકરીને છોકરાને તમારા ફોટો પડાવતે અને પપ્પાએ ફોન નો દીધો. ભાઈ આટલી તમે વહી ગયા. આટલી હદ સુધી ભાઈ વાલીઓ ના નો પાડો, ફોટો પડાવ ફોન આપો, બાકી પછી આમ નહીં આપતા. ભાઈ ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા અને ફોટોગ્રાફી કરાવી મારે, પણ પછી બધાનું હું છે બ્લોગમાં બતાવાય નહીં કે હું પોતે ફોટા પાડતો હોઉં, એ લોકો સાથે પડાવતો હોય, એટલે કે એ મેળ ન આવે. પણ છોકરાઓ બધા ખુશ થઈ જાય, દૂર દૂરથી બધા આવ્યા છે. અને અમે જેવા નીકળ્યા ને એવાથી પછી ભક્તો આવવાનું આમ ઓલું વધી ગયું. જો આ બાજુમાં એક્ટિવ આમ જાય ને, એ આપણા સબસ્ક્રાઇબર છે ને, એ તો એ મેં એમનો બ્લોગમાં બતાવ્યું છે. એને માથામાં વાગ્યું. તો આ ભાઈ આપણા સબસ્ક્રાઇબર એને આ ગાડીમાં જ એનો એક્સિડન્ટ થયો હતો. જો આ તો કેવું ગાડી આંકવાનું બંધ કરી દે? નહીં માંથી પ્રોબ્લેમ જીવનમાં આવે, શીખવાનું. ટાંકા એવા છે એટલે શીખવાનું. પછીથી બીજી વાર એવું ન થવું જોઈએ, બરાબર? બીજી વાર થાય, ત્રીજી વાર, 3 વાર, ચોથી વાર તો થવું જ ન જોઈએ. બાકી પછી કેવું છે, 11 સાયન્સ લીધું આપણે પછી. અને સાયન્સ લઈને એ છોકરા ઉપર થોડીક દયા આવે. દયા એટલે આવે કે એના જીવનમાં એ થોડીક બધું ભૂલી જાય, વ્યવહાર ભૂલી જાય, બહારની દુનિયા ભૂલી જાય, પબ્લિક સ્પીકિંગ ભૂલી જાય. તું પણ એ એટલે જ તને લઈ ગયા અમે અહીંયા. જો કરાયું, બાકી અમારે 2 વ્હીલ લઈને આવવાનું સેટિંગ હતું. તો એનો ભાઈ તો આવ્યો ને, તાર ભાઈ કેમ ના પાડી? મેં બાકી એને કીધું, મેં તો આય તને મજા આવશે પણ ચાલો શરમ આવતી છે એને. શરમ ન આવે, શરમ એવો નથી. સ્વામિનારાયણમાં ફૂલ એક્ટિવ છે, દર સભામાં જાય, પૂજાઈ કરે. હા, ગઈ કામના વચ્ચે ભાઈ આવું કંઈક મળી જાય ને ખાવાનું. એટલે અમે ક્યારેય મગાવતા નથી, પણ આજે મગાવ્યું. આજ લાગી હતી જવડી મોટી ભૂખ. ક્યાં છે જલ્દી કેમ ખુલે? હા આ ભાઈ મેં આ મગાવ્યું હતું, થોડુંક મારે સ્પાઈસી જોતું હતું અને નોર્મલ છે. આમાં કાંઈ નથી, પતી ગયું. અને હા આમાં બિલ છે. નથી શરૂ ખબર પડી જાય બ્લોગ શરૂ છે. પપ્પા, મમ્મી, માસી, પછી બા, દાદા, ત્રી, બા. બોલો. ક્યાં છે બા? અહીંયા. બીજા દાદા, વિપુલ દાદા. પપ્પા પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં છે? તું ક્યાં છો? અહીંયા રહી એમ કહેવાય. શું કહેવાય? અત્યારે હું નો ને એટલે બધા પાસે જાય. હું આવું ને પછી નથી જાતી નાટક. અત્યારે બધા પાસે ગઈ ને થોડીક વાર રહે ને, પણ ત્યાં આવતી અમારી ભાઈ આમ જો છે ને જેમી લીધું છે ને પછી આ લોકો સબસ્ક્રાઇબર મળવા આવ્યા, મને સ્પેશિયલ આપણા વિડીયો જોવે છે અને સામેથી વિડીયો જોવે છે. જો હાથ ઊંચા કરે, એ બધા જ આપણા વિડીયો જોવે છે. થેન્ક યુ બધાને ભાઈ. આ ભાઈ વિડીયો તો નથી જોતો પણ મારો શાળો છે. મંદિરે એક આ નો આવ્યો, બાકી બધા આવ્યા. હું એકલો હોત તો કેમ નહોતો આવ્યો? સભામાં જા તોય મૂડ નહોતું. ગાઈઝ આજ છે ને 2 અનેરી ભેગી થઈ ગઈ. આજે અનેરી અહીંયા સિંગિંગ કરવાની છે અંદર, પણ અમે
એડવાન્સ બાર મળવા માટે આવી ગયા બે અનેરી એક સાથે અચ્છા એવું છે ચિરાગભાઈ કેમ છે ભાઈ એકચ્યુઅલી મને છે ને ખબર નહોતી કે આજે અહીંયા સિંગિંગનો કાર્યક્રમ હશે આ પતે એટલે જમીન નીકળી જવાનું એમ જ હતું પણ હું નીકળી જવાનો તો આણે સાંભળી લીધું હશે માઇકમાં એલાઉન્સ કર્યું ને ઈ કે છે ઈ કે સિંગિંગનું છે સુફી નાઇટ છે એટલે બધા ઘણા તારી વાટ જોઈને બેઠા છે અંદર કે તું ક્યારે આવે ને અંદર શરૂ થાય પ્રોગ્રામ કેમ કે બધા જમી લીધું છે હવે ગાઈઝ એન્ટ્રીમાં છે ને જો આવી રીતના ભાઈ ડેકોરેશન કરેલું છે આ છોકરી બધા સેમ પહેરેલું છે શું નામ તારું માનસી તારે શું થાય માનસી તારે શું થાય હવે ઈ કોણ માનસી કે હાલો ચાલો અનેરીની એન્ટ્રી થવાની છે અહીંયાથી કઈ જે ડિસ્કો કરે છે अंदाज तेरे मस्त मस्त दोने ચાલો ગાઈસ તો ફંક્શન પતાવીને ફાઇનલી હવે અમે ઘર તરફ જઈએ છીએ અને ઘરે જઈને મળું અનેરી છેલ્લે થોડીક રોઈ હાલો આવજો હા તમારું હવે આગા વહી ગયા રાખડી બાંધવા આ બધાને ધક્કો ને આ બધા એક એવી હોય ગામ થોડું આવડી ઉંમરે બા બની ગયા ભાઈ જો ઘરે આવીને અનેરીને ગાડી જોઈ ગાડી ઉપર બેસી ગઈ ક્યાંથી અવાજ આવે છે હે ક્યારનો ફુગો જોતો પાળી ગઈ ત્યારનો ફુગો નીતિન છે ને ગાડી જો શરૂ કરતા આવડે હા થઈ ગઈ મૂકી દે હવે ચાવી મૂકી દે તો ચાલુ થઈ હા હવે બટન દબાવશે દરવાજા બંધ કર બે હા ઓલી બાજુ નો બસ જો હવે હાલ છે ચાલુ કરી દે કઈ રામ બૂમ બૂમ કેમ થાય નથી થાતું તો છે ને અત્યારે ઘરે પહોંચી ગયા અને અનેરી છે ને ઈ તેડવાની વાત જ નહીં હાથે દાદર ઉતરવાના ત્યાંથી ને અહીંયા હાથે દાદર ચડવાના હા તું વીઆઈ ઉપર છી છે ત્યાં છી છે નીચે પગ નહીં દે ઉપર દે દે હા એ હા એ છી છે હા કેમ લે હું સફાઈ કરી નાખું કર નાખ બસ વહી ગયું બસ વહી ગયું હા સાફ સફાઈ થઈ ગઈ વહી ગયું બેટા ચોખ્ખું થઈ ગયું હમણાં એવું શીખી છે ને જો ખવડાવવાનું નહીં એમ ઢીંગલી ગાડીમાં જતા હોય તો પકડવાની નહીં પકડી ન એટલે સીધો જોટો જ મારે પછી ક્યાં ઉડે ને એનું નક્કી નહીં અને જો એને નામે આવડી ગયું અને માસીનું નામ શું છે નહીં માસીનું નામ ઈ નથી પહેરવા માસીનું નામ શું છે શિયા શું નામ છે માસીનું નામ શિયા એનું ધ્યાન મ્યુટમાં વહી ગયું ગાઈઝ અનેરી માટે છે ને એલ સાઈઝના ભાઈ કોકે ડાયપર એ મોકલાવ્યા હતા આવું ઘણી વસ્તુ મોકલાવતા હોય પણ પછી અમુક વસ્તુ અમે બ્લોગમાં ના બતાવતા હોઈએ
પણ સબસ્ક્રાઈબરે મોકલેલા છે. આ અમુક વસ્તુ એવી રીતના મોકલે ને પ્રેમ હોય બધાનો, પણ પછી અમે વ્લોગમાં બતાવી કે કઈ રીતના બતાવવું એમ થાય અમને બહુ બધું. અને ઝીણી ઝીણી વસ્તુ અમે ઘણી વાર બતાવતા હોય, પણ હવે ટ્રાય કરશું બતાવવાની, યાદ આવે તો. આજે છે ને આવડો એવો એક છોડ આવ્યો છે રિયલ, એટલા કુંડામાં એટલા ઉપર એટલો છોડ એટલે ડબલ થાય, એ ઓફિસે પડ્યો છે. ભાઈ અત્યારે હું તમને વ્લોગ સજેસ્ટ કરું છું, જુહિલની સગાઈનો વ્લોગ. ભાઈ હા, લાખો લોકોએ એ વિડીયો જોઈ લીધો છે. તમારે એકને જોવાનો બાકી હોય તો જસ્ટ જોઈ આવો ભાઈ. હમણાં તાજી જ ભાઈ સગાઈ થઈ છે, એટલે જસ્ટ ચુકાઈ ગયો હોય વ્લોગ, બરાબર. મારા વ્લોગ ની વાત કરું છું, ચુકાઈ ગયો હોય તો અત્યારે જસ્ટ બાજુમાં જસ્ટ એક ક્લિક કરવાની છે, ગોતવાની જરૂર નથી. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.